નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થયા। એરપોર્ટથી સીધા જ કોર્ટ પર પહોંચી ગયા। એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓએ રાહુલનું સ્વાગત કર્યું। વિવાદિત ટિપ્પણીને લઈને રાહુલ સામે માનહાનિનો જે કેસ કરવામાં આવ્યો હતો તેની સુનાવણી માટે રાહુલ કોર્ટમાં હાજર થયા। એરપોર્ટથી સીધા જ તેઓ કોર્ટ જવા માટે રવાના થયા, જ્યાં કોંગ્રેસના નેતાઓએ રાહુલનું સ્વાગત કર્યું। અમિત ચાવડા સહિતના નેતાઓ પહોંચી ગયા હતા સુરત। संवाददाता कीर्तेश पटेल जोड़ाई गया है हमारी साथ। कीर्तेश, एरपोर्ट थी सीधा ज राहुल कोर्ट में पहुंचा, कांग्रेसना नेताओं पण हाजर हता। शुं जानकारी मળી રહી છે અત્યારે हाल? संवाददाता कीर्तेश पटेल સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, તેમની સાથે ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું। રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થઈ ગયા છે। એરપોર્ટથી તેઓ સીધા જ કોર્ટ જવા માટે રવાના થયા હતા। એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા અને રાહુલનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમણે જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેને લઈને સુરતની કોર્ટમાં તેમના પર માનહાનિનો કેસ જે ચાલી રહ્યો છે તેને લઈને સુનાવણી આજે હાથ ધરાઈ છે। સુનાવણીમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થયા છે। તેઓ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી સીધા જ કોર્ટમાં જવા માટે રવાના થયા હતા। ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ પહોંચ્યા હતા। રાહુલનું સ્વાગત કરવા માટે તેઓ પહોંચ્યા હતા। संवाददाता कीर्तेश फरी एक बार जोड़ाई गया है વધુ જાણકારી સાથે। कीर्तेश, શું અપડેટ્સ મળી રહી છે અત્યારે? बिल्कुल प्रियंका, 2019 चूंटणी दरमियान कांग्रेसना अध्यक्ष राहुल गांधी तमाम चोरों अटक मोदी होवानी एक टिप्पणी करी हती, तेने लईने सूरतना पश्चिम विधानसभाना धारासभ्य पुण्यस मोदीए सूरतमां एक कही शकाय एक मानहानिनो दावो सूरत कोर्टमां दाखल कर्यो हतो। जो कि केसनी तमाम कार्यवाही चाली रही थी और कोर्ट द्वारा राहुल गांधीने स्टेटमेंट नोंधाववा माटेनी एक नोटिस आपवामां आवी हती, तेने लईने कही शकाय के 9:25 सूरत एरपोर्ट पर राहुल गांधी प्लेन द्वारा आव्या हता। त्यारबाद सूरत कोर्टमां आवी अने सूरतनी चीफ कोर्टमां तेमनुं स्टेटमेंट नोंधावी रह्या छे। थोड़ीक ज मिनिटोमां आ स्टेटमेंट पूरुं थतां ज राहुल गांधी फरी अहींयाथी कोर्टथी નીકળી एरपोर्ट અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે। जी बिल्कुल कीर्तेश, आभार आपनो अमारी साथे जोड़ावा माटे અને આ તમામ જાણકારી માટે। તો એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા। રાહુલ ગાંધી થોડીક વારમાં જ અહીંથી નીકળીને દિલ્હી જવા માટે રવાના થશે। સોમવારે કમલમ ખાતે ભાજપની પ્રદેશ કારોબારી પાટીલે ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ કારોબારી સીએમ સહિત મંત્રીમંડળ તથા પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। प्रदेश प्रभारी भूपेन्द्र यादव पण उपस्थित रहेशे। 2022 चूंटणीनो एजेंडा बैठकनी प्राथमिकता रहेशे। जिल्ला प्रमुख अने महामंत्रीओ आ बैठकमां वर्च्युअली जोड़ाशे। 2022 चूंटणीनो एजेंडा बैठकनी प्राथमिकता रहेशे। संवाददाता मयूर जोड़ाई गया छे अमारी साथे। मयूर, जे प्रथम कारोबारी मळवा जई रही छे तेने लईने शुं जाणकारी मળી રહી છે અત્યારે? जी बिल्कुल, प्रदेश भाजप तरीके अध्यक्ष तरीके सीआर पाटीले जवाबदारी निभावेली त्यारबाद आ प्रथम कारोबारी है आ नवा संगठननी મળવા જઈ રહેલી છે। ખાસ કરીને સોમવારે આ જે કારોબારી છે તે મળવાની છે ને તેની અંદર કોરોનાની જે ગાઈડલાઈન છે એસઓપી છે તેને ધ્યાનમાં રાખી અને જે જિલ્લાના જે સભ્યો છે તે વર્ચ્યુઅલી જોડાશે, જ્યારે मुख्यमंत्री नायब मुख्यमंत्री सहित मंत्रीमंडल तेमज प्रदेशना जे होद्देदारो छे ते कमलम खाते उपस्थित रही है અને ત્યાંથી તેઓ આ કારોબારીની અંદર જોડાશે। વર્ચ્યુઅલી જે તમામ જિલ્લાના હોદ્દેદારો હશે તે તેની અંદર ઉપસ્થિત રહી છે। પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ અહીં ઉપસ્થિત રહેશે અને આ જે કવાયત છે તેની અંદર 2022 નો જે રોડ મેપ છે તે તૈયાર કરવામાં આવશે। કયા મુદ્દાઓ રહેશે અને કઈ રીતની પ્રાથમિકતાઓ રહેશે, તમામ મુદ્દાઓ પર મનોમંથન કરવામાં આવશે। સાથે જ જે વર્તમાન રાજકીય પરિસ્થિતિ છે તે અંગે પણ મનોમંથન કરવામાં આવશે અને જે પ્રકારે હાલ રાજ્યની પરિસ્થિતિ છે ને તેની અંદર કેવા પ્રકારે જે રચના છે એ કરેલી છે, સંગઠનની રચના છે એ કરેલી છે અને આવનારા દિવસોની અંદર કયા મુદ્દાઓ અને ધ્યાનમાં રાખવામાં આવશે, તમામ મુદ્દાઓ ઉપર મનોમંથન એ કમલમ ખાતે સોમવારથી ચાલુ કરવામાં આવશે। અને આ જે પ્રથમ કારોબારી છે તે મળવા જઈ રહેલી છે। સોશિયલ ડિસ્ટન્સ અને એસઓપી નું ચુસ્તપણે પાલન છે તે કરવામાં આવશે। જી બિલકુલ, આભાર મયુર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। जम्मू काश्मीर मुद्दे पीएमनी महत्वनी बैठक। जम्मू काश्मीरना राजकीय पक्षों साथे बैठक करशे।
સર્વપક્ષીય બેઠકમાં સામેલ થશે 8 પક્ષના 12 નેતા. બેઠકના પગલે જમ્મુ કાશ્મીરમાં 48 કલાકનું એલર્ટ આપવામાં આવ્યું છે. તમામ 20 જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સર્વપક્ષીય જે બેઠક યોજાઈ રહી છે તેમાં 8 પક્ષના 12 નેતાઓ સામેલ થશે. આ બેઠકના પગલે 48 કલાકનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. સુરક્ષાના પણ સઘન બંદોબસ્ત કરી દેવામાં આવ્યા છે. કાશ્મીરના રાજકીય પક્ષો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠક કરવાના છે. આ બેઠકને લઈને સુરક્ષાનો પણ પૂરતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. તમામ 20 જિલ્લાઓમાં સુરક્ષા બંદોબસ્ત ચાંપતો કરી દેવામાં આવ્યો છે. તો સાથે જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે 48 કલાક માટે. તો મહત્વની મનાઈ રહી છે આ બેઠક. મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરને લગતા વળગતા જે મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે. તો અત્યારે હાલ આ સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બેઠકમાં 8 પક્ષના 12 નેતાઓ સામેલ થવાના છે. આ બેઠકને લઈને પહેલેથી જ અનેક તર્ક વિતર્કો કરવામાં આવી રહ્યા હતા. જોકે જમ્મુ કાશ્મીરને લઈને ખાસ આ બેઠક બોલાવવામાં આવી છે. મહેબૂબા મુફ્તી સહિતના નેતાઓ તેમાં હાજર રહેવાના છે. સર્વપક્ષીય જે બેઠક યોજાઈ રહી છે તેમાં આ બેઠકના પગલે 48 કલાકનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તમામ 20 જિલ્લાઓની અંદર. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે આ બેઠક છે જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે, સર્વપક્ષીય નેતાઓ સાથે તેઓની જે આ બેઠક છે ખૂબ જ મહત્વની મનાઈ રહી છે. તો સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. ખૂબકાર સંગઠનના નેતાઓ સાથે તેઓ બેઠક કરવા જઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યના દરજ્જાથી લઈને બીજી તમામ જે બાબતો છે જમ્મુ કાશ્મીરને લગતી તેના પર બેઠક કરવામાં આવશે. તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. કેન્દ્ર સ્થાને રહેશે આ મુદ્દો. સુરતના માન દરવાજા ખાતે ભરાયા વરસાદી પાણી. પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા. પાણી જવાનો કોઈ જ નિકાલ ન થતા મોડી રાતથી જે વરસાદ વરસી રહ્યો છે, પાણી એકત્રિત થઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર હજુ પણ આરામમાં છે. મોડી રાતથી જ સતત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ તેમ છતાં કોઈ જ કામગીરી નથી કરવામાં આવી રહી. મહાનગરપાલિકા તંત્ર દ્વારા મોડી રાતથી જે સતત વરસાદ પડી રહ્યો છે તેના કારણે પાણી ભરાયેલા છે. પાણીને જવા માટેનો કોઈ જ રસ્તો નથી, જેના કારણે પાણી સતત ભરાઈ રહ્યા છે. અહીંથી જે લોકો અહીંથી પસાર થતા હોય છે તેઓ પરેશાન થઈ રહ્યા છે. જોકે હજુ પણ મહાનગરપાલિકા તંત્રને કોઈ જ ફરક નથી પડી રહ્યો, કોઈ જ એક્શન નથી લેવામાં આવી રહી. અમદાવાદ ટોયકાથોન 2021નું આયોજન માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે આયોજન કર્યું. જુદા જુદા 68 પ્રોબ્લેમ અને સ્ટેટમેન્ટ પર આયોજન કરાયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે. સીધા જ આપને સંભળાવીશું. विशेष रूप से श्री प्रधानमंत्री जी मोदी जी का तथा केंद्रीय मंत्री श्री पीयूष गोयल जी, श्री संजय धोत्रे जी और सचिव श्री अमित खरे जी, श्रीमती अनीता करवाल जी, श्री उपेंद्र प्रसाद सिंह जी और MIC के चीफ इनोवेशन ऑफिसर डॉक्टर अभय जेरे जी. अब मैं शिक्षा राज्य मंत्री श्री संजय धोत्रे जी से अनुरोध करता हूं कि माननीय प्रधानमंत्री जी का औपचारिक स्वागत करें. नमस्कार आदरणीय प्रधानमंत्री जी, आज टॉयकाथॉन 2021 ग्रैंड फिनाले के समापन के इस अवसर पर मैं शिक्षा मंत्रालय की तरफ से आपका हार्दिक अभिनंदन और स्वागत करता हूं. मैं आपकी सहृदयता और युवाओं के मार्गदर्शन के लिए आपको धन्यवाद देता हूं. अपने व्यस्ततम कार्यक्रम के बावजूद आप शिक्षा मंत्रालय द्वारा आयोजित की जाने वाली तकरीबन हर हैकाथॉन में स्वयं हम सबका मार्गदर्शन करते रहे हैं और साथ ही पार्टिसिपेंट से बात कर उनका उचित मार्गदर्शन भी करते रहे हैं. आज इस अवसर पर हमारे साथ जुड़ने के लिए मैं मंत्रिमंडल में मेरे वरिष्ठ सहयोगी श्री पीयूष गोयल जी का भी स्वागत करता हूं. माननीय प्रधानमंत्री जी, आपके मार्गदर्शन में हमने टॉयकाथॉन 2021 का शुभारंभ 5 जनवरी 2021 के दौरान किया था. 22 जून से 24 जून के मध्य इस
टॉयकाथॉन के ग्रैंड फिनाले का आयोजन किया जा रहा है। इस टॉयकाथॉन में शिक्षा मंत्रालय 5 अन्य मंत्रालय के साथ मिलकर काम कर रहा है। हमारा प्रयास है कि भारत के खिलौना व्यापार को सभी आयु वर्गों के इनोवेटर्स एवं रिसर्चर्स के साथ जोड़कर एक नई दिशा प्रदान की जाए। खिलौने हर बच्चे के बचपन के साथी होते हैं। मनोरंजन के साथ साथ ज्ञान एवं समग्र व्यक्तित्व विकास में भी खिलौनों और खेलों की अहम भूमिका है। हमने इस हैकाथॉन के माध्यम से प्रयास किया है कि आपके मार्गदर्शन और अभिलाषा के अनुरूप भारतीय परंपरा, इतिहास, संस्कृति और स्थानीय शैलियों के अनुरूप खिलौनों का विकास हो सके और साथ ही ये खिलौने पर्यावरण एवं बच्चों के अनुकूल हो। माननीय प्रधानमंत्री जी, देश और शायद दुनिया में अपनी तरह के इस पहले टॉयकाथॉन में हमारे देश भर के छात्र छात्राएं एवं स्टार्टअप उद्यमी बड़ी मात्रा में सहभागी हुए हैं। इसमें 14,130 टीम्स ने रजिस्टर किया है और 17,770 आइडिया प्रस्तुत किए गए। प्रारंभिक स्क्रूटिनी के बाद 1567 टीमें इस ग्रैंड फिनाले में भाग ले रही है। यह टॉयकाथॉन 85 अलग अलग नोडल सेंटर्स पर आयोजित किया जा रहा है। इस प्रतियोगिता की विजेता टीम की घोषणा 26 जून को की जाएगी और विजेताओं को लगभग 60 लाख रुपए की विजेता राशि से सम्मानित किया जाएगा। भारत को टॉय आइडिएशन प्रोडक्शन हब बनाने में यह प्रयास निश्चित ही असरदार साबित होगा। माननीय प्रधानमंत्री जी, मैं फिर से एक बार आपका हार्दिक स्वागत करता हूं और विनम्र भाव से आपको निवेदन करता हूं कि इस समय टॉयकाथॉन में शामिल पार्टिसिपेंट को और हम सभी को अपना मार्गदर्शन प्रदान करें। धन्यवाद, नमस्कार, जय हिंद। अब हम अलग अलग केंद्रों में टॉयकाथॉन में भाग ले रहे छात्र छात्राओं के साथ प्रधानमंत्री जी के साथ संवाद के और बढ़ेंगे। सर्वप्रथम हम तमिलनाडु चेन्नई जाएंगे। We will now connect to Sainath and his team from Vellore Institute of Technology in KCG College of Technology, Chennai Center. इन्होंने iCognito नाम के अपना आविष्कार जो किया है वो अब बताएंगे। साइनाथ, वणक्कम। Honorable Prime Minister Narendra Modi ji and distinguished members of the panel. I am Sainath from Vellore Institute of Technology, Chennai, and we are iCognito. Since the pandemic and the start of work from home culture, we've all been experiencing deteriorating mental and physical health. We wanted to find a solution to this issue and realized that it had actually already been discovered thousands of years ago by great Indian rishis. We are deeply honored to present Aura.ai, a revolutionary idea to bring up our ancient Indian art of yoga with a modern twist using advanced artificial intelligence and virtual reality. We have designed an AI-based posture recognizer that tracks your bones and joints and scores you on a scale of 0 to 100, while also providing useful feedback through a voice assistant. This score reflects in our competitive leaderboard. This social media integration motivates users to practice yoga on a regular basis. In addition, we also have a dedicated kids mode to attract young children to perform yoga. We also have a virtual reality simulation where we've created a serene virtual environment with calming background music so that users can focus and concentrate on performing yogasanas. In this virtual environment, we have a video player that streams yoga lessons directly to the user, and it writes inside this virtual environment. This unification of AI and VR together gamifies the entire experience. આગળ વધીએ, સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ ખાબકી રહ્યો છે. બારડોલી, મહુવા, કામરેજ, પલસાણામાં વરસાદ ખાબક્યો. વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદ પડતા વાતાવરણ પણ ઠંડુ બની ગયું છે. સુરત જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. વહેલી સવારથી જ ધીમી ધારનો જે વરસાદ ખાબકી રહ્યો છે, બારડોલી, મહુવા, કામરેજ અને પલસાણામાં, તેને લઈને ધરતીપુત્રો પણ આનંદિત થઈ ઉઠ્યા છે.
નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ગણદેવી વાંસદા તાલુકામાં વરસાદ વરસ્યો. નવસારી શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. મનકોડિયા, દૂધિયા તળાવ, સ્ટેશન રોડ પર પણ વરસાદનું આગમન થયું છે. પોરબંદર જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા. સવારે જિલ્લામાં વરસાદી ઝાપટું આવ્યું. હાલમાં જિલ્લામાં વાતાવરણ સામાન્ય થઈ ગયું છે. વહેલી સવારે વરસાદી માહોલ બન્યો હતો, પરંતુ અત્યારે હાલ વરસાદ રોકાઈ ગયો છે અને વાતાવરણ પણ સામાન્ય બની ગયું છે. હવામાન વિભાગની 5 દિવસ ઓછા વરસાદની આગાહીને જોતા જૂનાગઢના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. જે ખેડૂતો પાસે પિયતનું પાણી હોય તેવા ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર કર્યું, પરંતુ જેની વરસાદ પર આધારિત ખેતી છે તેવા ખેડૂતની ચિંતા વધી છે. જો 5 દિવસ વરસાદ નહીં થાય તો સુકાશે પાક અને પાકમાં લાગશે રોગ. હાલ સારા વરસાદની નહિવત શક્યતાને જોતા જૂનાગઢનો ખેડૂત મૂંઝાયો છે. થોડા વરસાદ બાદ તડકો નીકળતા પાક પર મોટી અસર થશે, કેમ કે જો સમયસર મગફળી કે કપાસને પાણી નહીં મળે તો 2 પ્રકારની જીવાત જેવી કે થ્રિપ્સ અને તળતળિયા પાકને નુકસાન કરશે. ખેડૂતોએ સારા વરસાદની આશાએ અગાઉ મગફળી અને કપાસનું વાવેતર કર્યું. તેને પાણીની ખૂબ જ જરૂર છે, પરંતુ હવામાન વિભાગની આગાહીને જોતા વરસાદ ખેંચાય તેવી પરિસ્થિતિ છે અને આવામાં પાક નષ્ટ થઈ જશે. બિયારણ અને મહેનત પણ માથે પડશે. જો કે કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે જીવાતના નાશ માટે યુનિવર્સિટી દ્વારા સૂચવેલી દવાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી પાકને રક્ષણ મળી શકે. કીટનાશક દવાનો ઉપયોગ કરવાથી પાકને બચાવી શકાય છે. આ બંને ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે આપણે ચોક્કસપણે એવું કહી શકીએ કે પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન 10 મિલીલીટર 10 લીટર પાણીમાં, અથવા સાયપરમેથ્રિન એકલી, અથવા સ્પિનોસાડ નામની જે દવા આવે છે જે ટ્રેસરના નામે બજારમાં મળે છે, એ 2.5 થી 3 ml 10 લીટર પાણીમાં નાખી અને જો છંટકાવ કરી દેવામાં આવે તો થ્રિપ્સ જેવી જીવાત છે એનું નુકસાન અટકાવી શકાય. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ડાંગ જિલ્લામાં મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના તમામ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાઈ ગયો છે. વરસાદી માહોલની શરૂઆતમાં ડાંગમાં સારો વરસાદ પડ્યો છે. જિલ્લામાં સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી વરસાદ પ્રમાણમાં સારો નોંધાયો. આહવામાં 11 મિલીમીટર, વઘઈમાં 54 મિલીમીટર, સુબીરમાં 41 મિલીમીટર, સાપુતારામાં પણ 10 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડાના ગામોમાં ખેડૂતોને કેનાલ મારફતે પાણી મળતા ખેડૂતોમાં ખુશી છે. તાઉતે વાવાઝોડા બાદ વીજળીના અભાવે પાણીની સમસ્યાને લઈને ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ હતી. ત્યારે સિંચાઈ યોજના અંતર્ગત ગીર ગઢડાના રાવલ ડેમ અને મચ્છુન્દ્રી ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોને પિયત અને પશુઓ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. મચ્છુન્દ્રી ડેમ સિંચાઈ યોજના હેઠળ પાણી છોડવાથી ડાબા કાંઠા અને જમણા કાંઠાના 21 ગામો અને રાવલ ડેમમાંથી પાણી છોડવાથી 16 ગામના ડાબા અને જમણા કાંઠાના ખેડૂતોને પીવાના તથા ખેતી વપરાશ માટે પાણી મળતા આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. આમ કુલ 37 જેટલા ગામોને હાલ પિયત અને પશુઓ માટે પાણી મળી રહેતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. મહિનો વીતી ગયો છે, લાઇટ હજુ આવી નથી, પાણીની અસગવડતા ઊભી રહી હતી. એ દરમિયાન અમને ઇરિગેશન વિભાગે પાણીની સગવડતા કરી આપી છે. આથી અમારે ઘરકામ અર્થે, વપરાશ અર્થે, પશુ પક્ષીઓને ભાવવા માટે જે પાણી અમે કૂવામાંથી ડોલ દ્વારા મારફતે સિંચી રહ્યા હતા એ અમારે હવે સિંચવું પડતું નથી. અમે કેનાલથી જ ડાયરેક્ટલી પાણી લઈ અને અમારા પશુ પક્ષીઓને પાણી પાઈએ છીએ. રાવલ સિંચાઈ યોજનાની અંદર 550 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો અને મચ્છુન્દ્રી સિંચાઈ યોજનાની અંદર 350 MCFTનો પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ બંને ડેમોની અંદર પૂરતો પાણીનો જથ્થો હોવાથી આવું એક આયોજન કરી અને ખેડૂતોને મુશ્કેલીના સમયમાં પ્રી ખરીફનું પાણી આયોજન કરવામાં આવ્યું છે. તાઉતે વાવાઝોડાએ વન સંપદાને ખૂબ મોટું નુકસાન કર્યું છે. વન વિભાગના એક અનુમાન મુજબ ગીર અને રેવન્યુ વિસ્તારમાં અંદાજે
40 લાખ જેટલા વિવિધ વૃક્ષો પડી ગયા છે. હજુ પણ આ વૃક્ષો જેમના તેમ છે અને તેના નિકાલની કોઈ પણ વ્યવસ્થા નથી કરવામાં આવી. વન વિભાગે હાલ તેના નિકાલ માટે સુપ્રીમ કોર્ટને પ્રપોઝલ મોકલી આપી છે, જેમાં સુપ્રીમની ગાઈડલાઈન આવી ગયા પછી કામગીરી કરવામાં આવશે. ये जो पेड़ गिरे हैं उसको हम काट के सेंचुरी के अंदर ही रखेंगे और उसके लोट्स बना के रखेंगे. जैसे ही सुप्रीम कोर्ट की मंजूरी आएंगी उस मंजूरी के आधार पे उसके अकॉर्डिंगली कार्यवाही होगी. કોરોનાની બીજી વેવના કારણે લાંબા સમયથી બંધ ધાર્મિક સ્થળોને ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. તેવામાં મંદિરો ખુલ્યા બાદ આજે પ્રથમ પૂનમ હોવાથી શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા. આજે જ્યેષ્ઠ પૂર્ણિમા હોવાથી અંબાજી મંદિર ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કાયમી ધોરણે કોરોના મહામારીનો અંત આવે તેવી પ્રાર્થના કરી હતી. અંબાજી મંદિર બંધ હતું, ચોક્કસપણે કહી શકાય જ્યારે આજે અંબાજી મંદિર ખુલ્યું છે અને અંબાજી મંદિર ખુલતાની સાથે જ કહી શકાય યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. અને જે રીતે અંબાજી મંદિર બંધ હતું, અનેક લોકો જે પૂનમ ભરવા આવતા હતા તેમની પૂનમ પણ ભરી શકાય ન હતી. અને આજે મંદિર ખુલ્યા બાદ ત્યાં પ્રથમ પૂનમ છે, જેઠ સુદ પૂર્ણિમાને લઈને જ્યારે મંદિર ફરી ખુલ્યા છે અને આજે મંદિરમાં પૂનમના લોકોના દર્શન થઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં માય ભક્તો માતાજીના સતત નમન કરી રહ્યા છે અને કોરોના મહામારી સદાય માટે જાય તેવી પણ પ્રાર્થના કરી રહ્યા છે. અને આજે મંદિરમાં જે રીતે લોકોની આંશિક જે ભીડ જોવા મળી છે પણ ક્યાંક ને ક્યાંક તેના અંદર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે પણ પહેરેલા યાત્રિકો નજરે પડ્યા હતા. ચોક્કસપણે કહી શકાય છે કે હવે યાત્રિકોમાં છે ક્યાંક ને ક્યાંક અવેરનેસ ચોક્કસપણે જોવા મળી રહેશે અને આવનારા સમયમાં ત્રીજી લહેર ન આવે તેવી પણ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. અમદાવાદ જળયાત્રાના દિવસે મંદિરમાં ભીડ થઈ. ભક્તોએ મંદિરમાં ભીડ જમાવી. સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થયો. જળાભિષેક સમયે ભજન મંડળી પણ મંદિરમાં પહોંચી ગઈ હતી. આજે ભગવાનની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જળયાત્રા બાદ જ્યારે જળયાત્રા મંદિરમાં પહોંચી હતી ત્યારે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા. ભક્તોની ભીડ જોવા મળી હતી. ભજન મંડળી પણ અહીં પહોંચી ગઈ હતી અને જે ભક્તો એકત્રિત થયા હતા તેમણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી દીધા. બીજી તરફ મંદિરમાં આપ ભીડ જોઈ શકો છો કે જે પ્રકારે અહીં લોકોની ભીડ જોવા મળી રહી છે તે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે. અહીં કોરોના વાયરસની ગાઈડલાઈનનો ભંગ પણ થતો જોવા મળી રહ્યો છે. જે પ્રકારે મહિલાઓ છે, આ ભજન મંડળી છે, તેઓ મંદિરમાં આવી ચૂકી છે અને ખાસ કરીને અહીં જે પ્રકારના દ્રશ્યો સર્જાયા ખરેખર વિચારણા કરી શકે તેવા છે કે આવી પરિસ્થિતિમાં જો કોરોના વધશે તો આખરે જવાબદાર કોણ બનશે. એક તરફ જળયાત્રાનો ઉપક્રમ છે પરંતુ બીજી તરફ મહિલાઓ છે કે તે સમજી નથી રહી અને તેમને સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતા અહીંયા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા થતા હોય તેવા દ્રશ્યો ખરેખર ચોંકાવનારા છે. અહીં જે પ્રકારે લોકોએ ભીડ જમાવી છે તે ખરેખર વિચારતા કરી શકે છે કે આખરે ક્યાં છે કોરોના વાયરસ કેવી રીતે અહીં મહિલાઓ છે તે ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહી છે. ખાસ કરીને જે પ્રકારના દ્રશ્યો સાથે જો કોરોના વાયરસ વધશે તો જવાબદારી કોણ હશે સવાલ ઉભો થઈ રહ્યો છે. કેમેરા પર્સન નિલેશ અમદાવાદ. તો કોરોના મહામારીને લઈને ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાશે કે કેમ તેના પર હજુ સરકારે કોઈ નિર્ણય નથી કર્યો. જોકે રથયાત્રા પહેલા જળયાત્રા મહોત્સવ ઉજવવામાં આવ્યો. જમાલપુર જગન્નાથ મંદિરમાં જળયાત્રા નીકળી. જળયાત્રા મંદિરેથી સાબરમતી જમાલપુર પાસે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી, જ્યાં જળયાત્રાની પૂજા કરવામાં આવી. 5 કળશ 5 ધજામાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવ્યા અને તેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સાબરમતી નદીમાંથી જળ કળશમાં ભર્યું હતું. મંદિરની પૂજામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના મેયર, ડેપ્યુટી મેયર સહિતના એક પણ સત્તાધીશો હાજર ન રહ્યા. प्रधानमंत्री नरेंद्र मोदी संबोधन कर रहा है, सीधा जयशु. लोगों की स्पीड के हिसाब से वीआर एक्सपीरियंस बदल जाए तो उनकी घर बैठे एक्सरसाइज और साइट सीइंग दोनों ही हो जाएगा. मैं समझता हूं कि आप इसमें बहुत नई नई चीजें जोड़ सकते हैं
और मेरा आपको बहुत बहुत मेरी तरफ से बधाई भी है और शुभकामनाएं। धन्यवाद। थैंक यू वेरी मच सर। अब हम उत्तर प्रदेश मेरठ के विवेक बांद्रा और अभिनव बसक, जो श्री जमाहयम इनोवेशन प्राइवेट लिमिटेड ये स्टार्टअप है, इनके साथ संवाद के लिए नोएडा इंस्टीट्यूट ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी के पास हम जाएंगे। नमस्ते जी। आवाज नहीं आ रही विवेक जी आपके यहां से? आवाज नहीं आ रही है। हाँ, अब ठीक है, ठीक है। आदरणीय प्रधानमंत्री जी और सभी गणमान्य पैनल मेंबर्स को मेकर्स क्लैन टीम की ओर से नमस्कार। मेरा नाम विवेक बांद्रा है। अभिनव और मैं डिज़ाइन स्टूडेंट्स हैं IIT कानपुर से, और नीरज जी हमारे प्रोडक्शन और प्रोक्योरमेंट के एक्सपर्ट हैं। वी हैव डेवलप्ड एन एजुकेशनल बोर्ड गेम to introduce and teach small kids, young kids around age 8+ to chemistry. केमिस्ट्री का हमारे देश में बहुत पुराना इतिहास रहा है, लेकिन फिर भी आज के बच्चे केमिस्ट्री से थोड़ा घबराते हैं, लेकिन वो चंचल होते हैं और वो जिज्ञासु होते हैं। तो हमारा एम है कि उन्हीं जिज्ञासा को हम प्रयोग करके उनके अंदर से वो डर को दूर करें। तो द गेम दैट वी हैव डिजाइन्ड इज एन एडवेंचर वेयर द प्लेयर्स will need different elements throughout the board, and in the process they will learn the properties of the elements, the compounds of the elements that they make, and the uses of those elements in real life. So objective of the game is that कि जो बच्चा है, he is a scientist, the players are the scientists from 4 different countries, और वो बहुत ही रेयर एलिमेंट अपनी कंट्री के लिए प्रोक्योर करना चाहता है। जो वो कर पाएगा अपनी कंट्री के डेवलपमेंट के लिए, वो जीतेगा। तो उसके लिए उसे रेयर अर्थ मेटल और रेडियो एक्टिव एलिमेंट की जरूरत है। ये हमारा बोर्ड गेम है। बोर्ड में 8 अलग अलग जोन्स हैं, जैसे पहाड़ हैं, स्नो है, जंगल है, डेजर्ट है। तो वहाँ पर हमने अलग अलग एलिमेंट्स, रेयर अर्थ एलिमेंट्स और रेडियो एक्टिव एलिमेंट्स को छुपा कर रखा है। तो बच्चों को पूरे बोर्ड में से ऑब्जेक्ट्स ढूंढ के उन ऑब्स्टेकल्स को पार करके उन्हें ढूंढना है। जैसे डेजर्ट में ऑब्स्टेकल है डिहाइड्रेशन का, तो बच्चे को दिमाग लगाना है कि उन्हें पानी चाहिए, पानी के लिए उन्हें चाहिए हाइड्रोजन और ऑक्सीजन। तो जो बच्चा पहले मैप से हाइड्रोजन और ऑक्सीजन को ढूंढकर वहां पहुंचेगा और वाटर बनाएगा, वही उस एलिमेंट को पा पाएगा। दूसरा एग्जांपल है, जैसे कीचड़ वाला एरिया है। कीचड़ वाले एरिया में लीचेस हैं, लीच के लिए उसको नमक की जरूरत है, NaCl। जो बच्चा पहले सोडियम और क्लोरीन ढूंढकर NaCl बनाएगा, वही उस एलिमेंट को प्रोक्योर कर पाएगा। ये हमारा गेम का वो है। तो जो बच्चा पहले एक रेयर अर्थ मेटल और एक रेडियो एक्टिव मेटल ऐसे ढूंढ पाएगा और बीच में पहुंचेगा, उसको वो वेरी रेयर एलिमेंट मिलेगा और वो जीत जाएगा। हमारा आगे मकसद है कि हम अपने गेम को डिजिटली भी लेके जाएं, ताकि हम और भी एलिमेंट्स को उसमें डाल सकें और एक एडवेंचर गेम की तरह इसे बनाएं, ताकि और भी बच्चे इसका फायदा उठा सकें। हमारा लक्ष्य है कि भारत के सभी बच्चे केमिस्ट्री और साइंस में उनका इंटरेस्ट जगे और भारत का नाम रोशन करें। धन्यवाद। विवेक जी, जाम्याहम नाम कैसे रखा है आपने? श्री जाम्याहम का मतलब होता है सृजन, जो कि गीता से आया है। तो हमारा इनोवेशन उसी से स्टार्ट हुआ था कि हम लोग कुछ नया सृजन करें, नई चीज बनाएं, इसलिए हमने अपना नाम जाम्याहम इनोवेशन रखा। अच्छा विवेक जी, क्या आपने गेम में जी आपने हमारे देश के प्रमुख वैज्ञानिकों को, क्योंकि केमिस्ट्री एक ऐसा विषय है कि जो हमारी एक बहुत बड़ी लंबी विरासत है, और उनकी उपलब्धियों के बारे में भी इसके अंदर कोई हिस्सा रखा है क्या? जी हाँ जी, हमने एक रूल बुक बनाया है। इस रूल बुक में हमने फन फैक्ट्स डाले हैं, कहाँ पर एलिमेंट्स एक्चुअली में इंडिया में भी और बाकी दुनिया में भी मिलते हैं, और साइंटिस्टों के बारे में भी हम लोगों ने इसमें इंट्रोडक्शन दिया है कि कौन कौन से साइंटिस्ट हैं। तो हमने इस रूल बुक में वो सब इन्फॉर्मेशन दी है। विवेक जी, जितना मैं समझा ये 3-4 मिनट में, तो एक तो मुझे लगता है इसमें मैप रीडिंग भी है। जी हाँ। और दूसरा उसमें केमिस्ट्री से जुड़े हुए एलिमेंट्स भी हैं। जी। ये आपकी चीज देखने के बाद मैं आपको एक सुझाव देता हूँ। जी हाँ, जरूर। कि ये अगर आप डेवलप करें तो शायद हमारे फौज में, आर्मी और नेवी में खास करके,
इसको बहुत अच्छे ढंग से उपयोग में लाया जा सकता है। आर्मी में भी मैप रीडिंग का बहुत बड़ा काम होता है। इवन आप एनसीसी किए होंगे तो आपको एनसीसी का भी मालूम होगा। एनसीसी में भी मैप रीडिंग की ट्रेनिंग कराते हैं। पहले के ज़माने में हमारे यहाँ गांव में भी खेल होते थे कि भाई चीज़ खोज कर ले आओ, फिर इंडिकेशन देते हैं, पहले आता है, दूसरा आता है और वो पहुंच जाता है। अगर हम जवानों के लिए इसको साइंटिफिक तरीके से बनाएं और उनकी लाइफ में किन किन चीज़ों को उनको पार करना होता है, ऐसा अगर इस गेम का रूप दिया जाए तो शायद हमारे डिफेंस सेक्टर को उनका जो ट्रेनिंग मॉड्यूल है उसमें ये टेक्नोलॉजी वाला पहलू बहुत आ सकता है। और मैं समझता हूँ कि ये बच्चों के लिए भी, क्योंकि केमिस्ट्री कभी कभी तो बड़ा उदासीन सब्जेक्ट लगता है, लैब की दुनिया से जुड़ जाता है, उसमें आपने जान भरने की कोशिश की है, उसमें एक लिविंग एलिमेंट को जोड़ने का प्रयास किया है। तो मैं आपको और आपकी टीम को बधाई देता हूं और मैंने जो सुझाव दिया है उस पर आप सोचिए, शायद ये बड़े स्केल पर और कामों में भी आ सकता है। बहुत बहुत शुभकामनाएं, बहुत धन्यवाद। अब हम चौथे टीम के और बढ़ेंगे। Let us now move to CMR College of Engineering and Technology, Hyderabad, where and her team are eagerly waiting. और उन्होंने क्रीडा व्यूह नाम का एक आविष्कार किया। Namaste. We are from Delhi Public School, Miapur. This is Yash, Sneha, and I am Vedika. We are at CMR College, Hyderabad, Telangana. It is my pleasure to introduce you to our board game, Krida View, inspired by the war strategy Chakravyuh, designed by Dronacharya for the famous battle of Kurukshetra in Mahabharata. It was an excellent military multi-tiled spiral formation. This innovative board game found its roots at our school during the multidisciplinary CBSE Art Integrated Learning Project under the aegis of our Prime Minister Shri Narendra Modi ji's Ek Bharat Shresth Bharat initiative, where our state of study was Haryana last year. Thanks to the Government of India initiative Toycathon 2021 for providing us the opportunity to take it to the next level. We proudly named this our Atmanirbhar initiative, Krida View, a Make in India board game that combines the concepts of modern math and તો ડિજિટલ માધ્યમથી પીએમ નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે। નેટવર્ક 18 સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે। રસીકરણ સામે જાગૃતિ લાવવા નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો। એક્સપર્ટ અપોલો 24/7। નેટવર્ક 18 અને ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે। રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો। ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં કયા ગામમાં પહોંચી છે। સંજીવની ગાડીએ હાલ અમૃતસરના બાલખુર્દ સાથે બાલકલાનની મુલાકાત લીધી। મધ્યપ્રદેશના ઇન્દોરના પીપલદા અને શિવગામની મુલાકાત લીધી। લોકોને મળ્યા। નાસિક શહેરના રાજાપુર તેમજ જાતેગાંવ ગામની પણ મુલાકાત લીધી। ગંટુરમાં ગુંદલપાલ્લે અને સાથે નેકારીકલ્લુ ગામની પણ મુલાકાત લીધી। સંજીવની ગાડી અત્યાર સુધીમાં 284 ગામડાઓના 1,33,550 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા। टीका लगा वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा। हो ये जो ढाल सी है वो कमाल सी है, संजीवनी आई यहाँ। टीका लगा वो जरा टीका लगा, वो जरा टीका 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 लगाया क्या?